ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 5માં સબ્જેક્ટ ઇંગ્લિશ અને પાર્ટ આપણો 5 છે, એટલે રિવિઝન આપણે 5 છે, બરાબર. એમાં આગળ જોઈ ગયા છે. આગળ આપણે હેઝ અને હેવનો ઉપયોગ કરીને ખાલી જગ્યા જોઈ ગયા છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય કેવી રીતના બનાવવાના એ જોઈ ગયા છે. અને જે વાક્ય છે એને આપણે નકારાત્મક વાક્યમાં કેવી રીતના ફેરવી શકાય એ આપણે આના પહેલાંના જે વિડીયો છે પાર્ટ 4માં આપણે જોઈ ગયા છે. ચાલો, આજનામાં આપણે જોઈશું પ્રસારવાળા શબ્દ પરથી ગોળ કરવાના છે. એટલે સરખા તમને લાગતા હોય એવા જે શબ્દ છે એના પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે, બરાબર. તો આપણે જોઈશું. પહેલું છે પ્રસારવાળા શબ્દોને ફરતે ગોળ કરો, બરાબર. રીતના તમને જરાક કોઈ કદાચ પરીક્ષામાં પૂછે તો તમારે આ રીતના લખવાનું છે, બરાબર. તો અહીંયા સપોઝ કે અહીંયા બોય લખ્યું છે. બોય જેવું જ તમને બીજા શબ્દ લાગતા હોય તો એની પર તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે, બરાબર. તો ચાલો આપણે પહેલાં જોઈશું છે બોય છે, BOY બોય. તો બોયને રિલેટેડ એટલે એના જેવા સરખા પ્રસાર એટલે એના જેવા શબ્દ. તો અહીંયા ટોય છે, OY છે એટલે ટોય. જોય, બરાબર, એટલે આપણે ટોય પર રાઉન્ડ કરીશું અને જોય પર રાઉન્ડ કરીશું. માય અને ડોગ એ સરખા પ્રસારવાળા શબ્દ નથી, એટલે એના પર આપણે રાઉન્ડ કરીશું નહીં. આમાં એવું લખ્યું છે સરખા પ્રસારવાળા એટલે મળતા, બરાબર. જે શબ્દ આવ્યા છે અને બાજુમાં જે આપ્યા છે એને મળતા શબ્દ આપણે તેના પર ગોળ કરવાના છે, અથવા તો સ્પેલિંગ પર ગોળ કરવાના છે. ચાલો, બોય છે તો આપણે ટોય અને જોય પર રાઉન્ડ કરીશું. માય અને ડોગ પર કરીશું નહીં. એ જ રીતના જોઈશું ઓલ છે, બરાબર. તો ઓલ જેવો જ બીજો શબ્દ કયો છે? તો ટોલ છે, કોલ છે, બોલ છે અને સ્મોલ છે. જો અહીંયા BAL છે, અહીંયા BALL છે, અહીંયા BALL છે અને અહીંયા પણ ALL છે, બરાબર. એટલે એના જેવો જ લાગે છે શબ્દ, એટલે આપણે 4 પર આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું, બરાબર. એ જ રીતના ડોગ છે, DOG ડોગ. તો અહીંયા આપણે જે FOG ફોગ અને LOG લોગ, બરાબર. એટલે OG અહીંયા પણ OG છે અને અહીંયા પણ OG છે, બરાબર. એટલે એક જેવા શબ્દ લાગે છે એટલે આપણે ફોગ અને લોગ પર રાઉન્ડ કરીશું, મગ અને બાઉલ પર નહીં. ચાલો, ત્યારબાદ આપણે જોઈશું પાસ, બરાબર. પાસને રિલેટેડ એટલે એના જેવો શબ્દ કયો છે? તો કોલના આવશે. ગ્લાસ તો આવે છે, ગ્લાસમાં ASS આવે છે, માસમાં બી ASS આવે છે, એટલે આ બંને ઉપર આપણે રાઉન્ડ કરીશું. જ્યારે ફિશ એ શું છે? અલગ પડતો શબ્દ છે, બરાબર. જે અલગ પડતા શબ્દ છે એના પર આપણે રાઉન્ડ કરીશું નહીં. ચાલો, ત્યારબાદ છે પીટ, બરાબર. પીટ એટલે પેટ એનિમલ કહે ને એ, બરાબર. તો પેટ છે, તો પેટ જેવો શબ્દ કયો છે? તો નેટ અને જેટ એ આ બંનેને મળતા શબ્દ છે. જ્યારે બેટ અને ફેમ છે એ શું છે? ફેન એ અલગ પડતા શબ્દ છે, બરાબર. એટલે એની પર આપણે રાઉન્ડ કરીશું નહીં. ચાલો, એ જ રીતના છે બેટ, બરાબર. બેટ છે તો બેટ જેવા બીજા શબ્દ અહીંયા કેટ, હેટ અને ચેટ આપ્યા છે. પેટ છે એ કેવો છે? અલગ પડતો શબ્દ છે, એટલે એની પર આપણે રાઉન્ડ કરીશું નહીં. તે જ રીતના ટોપ છે, ટોપ જેવા બીજા શબ્દ શોપ, હોપ અને મોપ. આ ત્રણે કેવા છે? એક સરખા લાગતા શબ્દ છે. જ્યારે જોય એ અલગ પડતો શબ્દ છે, એટલે આપણે એના પર રાઉન્ડ કરીશું નહીં. એ જ રીતના છે પેન, તો પેનને મળતા શબ્દ હેન અને ટેન છે. ત્યારે આપણે ફેન અને ટેપ પર રાઉન્ડ કરીશું નહીં, કારણ કે આ બંને શું છે? આ બંને કરતાં અલગ પડતા શબ્દ છે. ત્યારબાદ છે ટમ્મી, બરાબર. તો ટમ્મીમાં આપણે જોઈશું મમ્મી, MYY, બરાબર. તો એની પર આપણે રાઉન્ડ કરીશું. ફની, બન્ની અને હેડ એ કેવા છે? અલગ પડતા શબ્દ છે, બરાબર. એટલે એ તો 3 પર આપણે રાઉન્ડ કરીશું નહીં. તો ચાલો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. તો સપ્રસારવાળા શબ્દ ફરતે ગોળ કરવાના છે. બોય છે તો આપણે ટોય અને જોય પર રાઉન્ડ કરીશું. ઓલ છે તો ટોલ, કોલ, બોલ અને સ્મોલ પર આપણે રાઉન્ડ કરીશું. ડોગ છે તો ફ્રોગ, મગ અને લોગ પર કરીશું. ચાલો, ત્યારબાદ છે પાસ છે તો આપણે ગ્લાસ અને માસ પર રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે પેટ છે તો આપણે નેટ અને જેટ પર રાઉન્ડ કરીશું. ત્યારબાદ બેટ છે તો કેટ અને હેટ પર અને ચેટ પર રાઉન્ડ કરીશું. ત્યારબાદ છે ટોપ તો શોપ, હોપ અને મોપ પર રાઉન્ડ કરીશું. ત્યારબાદ પેન છે તો પેન હોય તો આપણે હેન અને ટેન દ્વારા આપણે શું કરીશું? રાઉન્ડ કરીશું. ત્યારબાદ તમ્મી છે તો આપણે મમ્મી પર રાઉન્ડ કરીશું. ફની, બની અને હેડ પર આપણે રાઉન્ડ કરીશું નહીં. તો પરીક્ષામાં આ રીતના પૂછાય ત્યારે તમે આ રીતના તમારે સપ્રસારવાળા શબ્દને પરતે ગોળ કરવાનું રહેશે. ચાલો, હવે તમારામાં બીજું આપણે જોઈશું. નીચે આપેલા ગુજરાતી શબ્દને અંગ્રેજીમાં લખો, બરાબર. કાં તો તમે સ્પેલિંગ લખો તો પણ ચાલશે અને કાં તો એનો ઉચ્ચાર લખો તો પણ ચાલશે. મેં અહીંયા ઉચ્ચાર અને સ્પેલિંગ બંને લખી દીધા છે. પરીક્ષામાં તમને જો એ રીતના પૂછાય તો તમે બંને લખશો તો પણ તમારું રાઈટ જ પડશે, બરાબર. જો અહીંયા ગુજરાતી શબ્દ પોપટ આપ્યો છે, બરાબર. એનો અહીંયા ઉચ્ચાર આપણે જોઈશું. તો ઉચ્ચાર તરીકે આપણે અહીંયા પેરટ છે અને આ રહી આપણી સ્પેલિંગ.
બરાબર, આ સ્પેલિંગ છે અને આને આપણે અર્થ કહીશું. બરાબર, તો આપણે શું કીધું છે, ગુજરાતી શબ્દને અંગ્રેજીમાં લખવાનું છે. બરાબર, એટલે અહીંયા સમજો કે પેરોટ લખ્યું છે. બરાબર, તો એને અંગ્રેજી શબ્દમાં આપણે લખીશું ઉચ્ચાર તરીકે એને પેરટ કહીશું. એની સ્પેલિંગ બનશે PARROT. બરાબર, પેરોટ આ રીતના થશે. બરાબર, એ જ રીતના અહીંયા રમકડા છે, તો રમકડાને આપણે અંગ્રેજીમાં ઉચ્ચાર તરીકે ટોયસ બોલીશું અને એની સ્પેલિંગ જો પૂછાય તો આપણે આ રીતના લખીશું TOYS. બરાબર, રમકડા. બરાબર, એમ થાય છે. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈશું. નાનું લખ્યું છે એ શબ્દ છે, ગુજરાતી શબ્દ છે, એનો આપણે ઉચ્ચાર તરીકે લિટલ લખીશું અને એની સ્પેલિંગ લખીશું તો LITTL. બરાબર, લિટલ આ રીતના તમારી પરીક્ષામાં પૂછાય તો લખવાનું. એ જ રીતના દરરોજ છે. બરાબર, દરરોજ છે તો આપણે દરરોજને જ ઉચ્ચાર તરીકે એવરીડે રીતે લખીશું અને એની સ્પેલિંગ છે EVERYDAY. એવરીડે. બરાબર, આ રીતના થશે. એ જ રીતના બગીચો છે તો બગીચાને આપણે ગાર્ડન કહીશું અને એની સ્પેલિંગ GARDEN. આ રીતના થશે. ચલો ત્યારબાદ આપણે જુઓ હંમેશા છે તો હંમેશાને આપણે ઓલવેઝ કહીશું. બરાબર, તો ઓલવેઝ છે તો ઓલવેઝની સ્પેલિંગ ALVAYS. બરાબર, એટલે આપણે એને અંગ્રેજીમાં આ રીતના લખીશું. બરાબર, જો તમે ઉચ્ચાર લખશો તો પણ ચાલશે અને સ્પેલિંગ લખશો તો પણ ચાલશે. બેમાંથી જે તમને પૂછાય એ પ્રમાણે તમારે લખવાનું. માતા છે તો માતા એટલે મમ્મીને આપણે મધર કહીશું અંગ્રેજીમાં અને એની સ્પેલિંગ થશે MOTHER. મધર. બરાબર, આ રીતના. વોચ એટલે જોવું થશે. બરાબર, અને એની સ્પેલિંગ થશે WATCH. વોચ એટલે જોવું. ચાલો મૂકવું એટલે કંઈક વસ્તુ આપણે મૂકતા હોય એ. બરાબર, એનો ઉચ્ચાર તરીકે પુટ થાય છે અને પુટની સ્પેલિંગ PUT પુટ થાય છે. બરાબર, એ જ રીતના ગાવું. ગાવું એટલે ગીત ગાવું. બરાબર, એટલે ગાવાનો ઉચ્ચાર સિંગ થાય છે, એને આપણી સ્પેલિંગ તરીકે SING સિંગ આવી રીતના લખી શકીએ છીએ. ત્યારબાદ છે પીપલ. બરાબર, એનો ઉચ્ચાર છે અને આપણે એને ગુજરાતીમાં લોકો કહીશું. બરાબર, અને પીપલની સ્પેલિંગ છે PEOPLE. પીપલ. બરાબર, આ રીતના લખીશું. ત્યારબાદ છે બરાબર. બરાબર, એટલે રાઈટ થાય છે. બરાબર, રાઈટ. બરાબર, તો રાઈટ એટલે બરાબર થશે અને એની સ્પેલિંગ થશે RIGHT. રાઈટ એટલે બરાબર. ચાલો એ જ રીતના તમને અહીંયા પૂછેલું છે ગુજરાતી શબ્દ તમને સપોઝ કે સસલું આપેલું હોય તો તમારે એનો કાં તો રેબિટ લખો કાં તો તમે રેબિટની સ્પેલિંગ બંને લખી શકો છો. તો RABBBIT. બરાબર, આ રીતના રેબિટની સ્પેલિંગ લખવાની છે. એ જ રીતના ખીસું છે, ખીસુનો ઉચ્ચાર પોકેટ થશે. પોકેટ એટલે એની સ્પેલિંગ POCKET. પોકેટ થાય છે. બરાબર, એ જ રીતના પાંદડું છે, પાંદડુંને આપણે ઉચ્ચારમાં લીફ કહીશું. બરાબર, ત્યારબાદ આપણે એની સ્પેલિંગ જોઈએ તો શું બનશે LEAF. લીફ એટલે પાંદડું. એ જ રીતના ઘણા. ઘણા એટલે ઘણી બધી વસ્તુ માટે યુઝ થતો હોય છે. આપણે એને ગુજરાતીમાં ઘણા કહીએ છીએ, ઉચ્ચારમાં મેની બોલાય અને સ્પેલિંગમાં MANY. મેની એટલે ઘણું બધું. બરાબર, ચાલો એ જ રીતના છે અહીંયા મોટું. મોટું એટલે આપણને ખબર જ છે કે બીગ કહેવાશે. બીગની સ્પેલિંગ તો તમને આવડતી જ હશે વિદ્યાર્થી મિત્રો, BIG. બીગ થાય. બરાબર, એ જ રીતના સડનલી. સડનલી એટલે અચાનક થશે. એની સ્પેલિંગ છે SUDDENLY. સડનલી. બરાબર, ચાલો એ જ રીતના છે થિંક. થિંક એટલે વિચારવું થશે. બરાબર, વિચારવું એટલે થિંક્સ. બરાબર, એનો ઉચ્ચાર આપણે જોઈશું તો થિંક અને ગુજરાતી અર્થ વિચારવું અને સ્પેલિંગ થાય છે THIK. થિંક. બરાબર, થિંક એટલે વિચારવું. ચાલો ગંદુ એટલે આપણને ખબર જ છે કે ડટ્ટી છે, ઉચ્ચાર તરીકે ડટ્ટીની સ્પેલિંગ DIRTY. બરાબર, ડટ્ટી આમ થાય. ચાલો ત્યારબાદ છે વાદળી. વાદળી એટલે બ્લુ કલર થશે તો બ્લુની સ્પેલિંગ થશે BLU. બ્લુ થાય છે. બરાબર, ચાલો એ જ રીતના પીળો. તો પીળો એટલે યલો. આપણે એનો ઉચ્ચાર તરીકે લખીશું. યલોની સ્પેલિંગ YELLOW. યલો. બરાબર, ચાલો એ જ રીતના જોવું એટલે સો થશે. સોની સ્પેલિંગ SAW. સો થાય. ત્યારબાદ રસોડું છે. રસોડુંને આપણે કિચન કહીશું અને કિચનની સ્પેલિંગ KITCHE. એમ થાય છે. બરાબર, ચાલ તો ફરી એક વખત આપણે પાછું જોઈ લઈએ. બરાબર, આના સિવાયની પણ તમારી સ્વપોથીમાં બરાબર જે પણ સ્પેલિંગ હોય આના સિવાયની વધારેની સ્પેલિંગ પણ તમારે શું કરવાની છે, મોઢે કરવાની છે. બરાબર, આ તો મેં ખાલી રિવિઝન માટે થોડીક આપી છે પણ તમે આનાથી વધારે સ્પેલિંગ તમે તમારી સ્વપોથીમાંથી રીડ કરવાની છે. બરાબર, તો એક વખત જોઈ લઈએ. પોપટ તો એને પેરટ કહેવાશે. રમકડા એટલે ટોયસ. TOYS. નાનું લિટલ LITTL. લિટલ. દરરોજ એટલે એવરીડે. EVERYDAY. એવરીડે.
બગીચો ગાર્ડન, GARDEN, બરાબર એ રીતના ગાર્ડન થશે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું ઓલવેઝ, એટલે હંમેશા એટલે ઓલવેઝ, ઓલવેઝની સ્પેલિંગ ALWAYES ઓલવેઝ. ત્યારબાદ માતા તો મધર કહીશું, MOTHER મધર. ત્યારબાદ છે જોવું એટલે વોચ, WATCH બરાબર. મૂકવું એટલે પુટ, POT પુટ. ગાવું તો સિંગ, SING સિંગ. લોકો તો પીપલ, PEOPLE પીપલ. બરાબર તો રાઇટ એન્ડ RIGHT બરાબર, આ આર છે બરાબર, રાઇટ છે બરાબર. ચાલો એ જ વાત છે સસલું તો રેબિટ, RABBIT રેબિટ. ચાલો ત્યારબાદ છે ખિસ્સું તો પોકેટ, POCKT પોકેટ બરાબર. પાંદડું તો લીફ, LEAF લીફ. ઘણા એટલે મેની, MANY મેની. ત્યારબાદ છે મોટું તો બિગ, BIG બિગ. ત્યારબાદ અચાનક એટલે સડનલી, SUDDENLY સડનલી. વિચારવું એટલે થીક, THIK થીક. ત્યારબાદ છે ગંદુ તો ડટ્ટી, DIRTY ડટ્ટી. વાદળી બ્લુ, BLUE બ્લુ. ત્યારબાદ છે પીળો યેલો, YELLOW યેલો. ત્યારબાદ છે જોવું તો શો, SAW શો. રસોડું એટલે કિચન, KITCHEN બરાબર. આના સિવાયના બીજા ઘણા બધા તમારે શું છે સ્પેલિંગ આપેલી છે તમારી સ્વપોથીમાં, એને પણ તમારે રીડ કરવાનું છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈશું. ચાલો હવે પરીક્ષામાં કદાચ જો તમને એમ પૂછાય કે માંગ્યા મુજબ ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો અથવા તો ખાલી જગ્યા પૂરો, બરાબર એવી રીતના તમને પૂછાય તો આપણે શું જોવાનું છે, હું અહીંયા તમને બતાવું છું કે ઇન ઓર અંડર નિયર. કદાચ જો તમને પરીક્ષામાં ઇન, ઓન, નિયર અને અંડર દ્વારા જો ખાલી જગ્યા પૂછાય અથવા તો પ્રશ્નના જવાબ પૂછાય તો તમે કેવી રીતના લખી શકશો, તો આપણે એને પહેલાં જોઈ લઈશું. ચાલો આપણે કદાચ તમને પરીક્ષામાં પ્રીપોઝિશન એટલે ઇન, ઓન, અંડર, નિયર દ્વારા કદાચ સવાલ પૂછાય, ખાલી જગ્યા પૂછાય તો તમારે આ રીતના આપણે લખીશું. ચાલો અહીંયા ટેબલ છે બરાબર, ટેબલની ઉપર શું છે ડોલ છે, તો કદાચ તમને ખાલી જગ્યામાં પૂછાય ધ ડોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. કદાચ ઓપ્શન આપ્યા હોય ઓન, ઇન, તો તમારે જે પણ આવતું હોય એ લખવાનું. તો આપણે જોઈ લેવાનું ચિત્રમાં, તો ચિત્રની ઉપર ડોલ ઉપર છે તો ઓન લખવાનું રહેશે બરાબર. ચાલો એ જ રીતના હવે પહેલું આપણે જોઈશું ધ ફિશ આર ઇન ધ એક્વેરિયમ બરાબર, એટલે ફિશ પોટમાં છે બરાબર. તો આપણે ઇન છે બરાબર, તો આપણે અંદર છે, તો ચિત્ર જોઈને તમારે જો જવાબ લખવાના હોય તો તમારે અહીંયા શું લખવાનું, અંદર હોય તો તમારે ઇન લખવાનું રહેશે બરાબર. આ રીતના તમારે લખવાનું. એ જ રીતના જુઓ, પહેલાં ચિત્ર જોવાનું, ચિત્રમાં જોવાનું ટેબલની નીચે શું છે તો કેટ છે બરાબર. તો આપણે વાક્યમાં આપણે લખવાનું હોય તો બનાવવાનું હોય તો આપણે લખી શકીશું ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ બરાબર, એટલે બિલાડી કાં છે તો ટેબલની નીચે છે બરાબર. એ રીતના વાક્ય બનશે. એ જ રીતના આપણે ત્રીજા નંબરનું વાક્ય જોઈશું. અહીંયા વેગન છે એટલે પેલું કચરા પેટીવાળુંનું છે, એની બાજુમાં ડોલ છે બરાબર. તો આપણે શું લખીશું, તો ચિત્ર હોય તો ખાલી વાક્ય બનાવવું હોય તો પણ આપણે લખી શકીએ એ જોઈને, અથવા તો આપણે ખાલી જગ્યામાં પૂછે તો પણ લખી શકીએ. તો ધ ડોલ ઇઝ નિયર ધ વેગન બરાબર, એટલે ડોલ છે એ ક્યાં છે, વેગનની બાજુમાં છે, નિયર એટલે પાસે. ચાલો એ જ રીતના આપણે જોઈશું કે અહીંયા ચિત્રમાં તમને એક માણસ આપ્યો છે અને એની નીચે ઘરની નીચે માણસ છે, તો આપણે લખીશું ધ મેન ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ રૂફ બરાબર, એટલે છાપડાની નીચે ઊભો રહ્યો છે, સ્ટેન્ડિંગ એટલે ઊભું રહેવું અને અંડર એટલે નીચે. કદાચ જો તમને ખાલી ચિત્ર જ આપેલું હોય તો પણ તમે આ રીતના વાક્ય રચના બનાવીને તમારે લખવાનું રહેશે બરાબર. એવું નથી કે તમને ખાલી જગ્યા જ પૂછાય બરાબર. કદાચ તમને ખાલી ઓનલી ફોર તમને ચિત્ર આપશે તો ચિત્રને પણ તમારે આ રીતના બનાવીને લખવાનું રહેશે. ચાલો એ જ રીતના અહીંયા ફેન છે તો ફેનનું ચિત્ર છે અને ફેન ક્યાં છે, ટેબલની ઉપર છે, તો આપણે વાક્ય રચના બનાવીશું ધ ફેન ઇઝ ઓન ધ ટેબલ બરાબર, એટલે ફેન છે એ ટેબલની ઉપર છે. એટલું યાદ રાખવાનું તમારે, ઓન, ઇન, અંડર અને નિયર. કઈ વસ્તુ ઉપર છે, કઈ વસ્તુ નીચે છે, કઈ વસ્તુ બાજુમાં છે અને કઈ વસ્તુ આપણી આગળ પાછળ છે બરાબર. એટલી તમને યાદ રહે એટલે તમને આ પ્રીપોઝિશનના વાક્ય રચના તમને બનાવતા આવડી જાય. ચાલો ત્યારબાદ આપણે જોઈશું, તો આપણે બીજું જોઈશું ધ ક્યુબ ઇઝ ઇન ધ ટબ બરાબર. અહીંયા જોવાનું છે ક્યુબ છે બરાબર, કપ છે બરાબર, એટલે કૂતરાનું બચ્ચું છે અથવા બરાબર ક્યુબ છે બરાબર, અથવા સિંહનું બચ્ચું છે, સિંહનું બચ્ચું કે કોઈનું પણ બચ્ચું એ ક્યાં છે, તો આપણે જોઈએ છીએ કે ટબની અંદર છે એટલે આપણે ઇન લખીશું બરાબર. ચાલો ત્યારબાદ છે ધ ચેર ઇઝ નિયર ધ ડેસ્ક બરાબર. ડેસ્ક ચેર ક્યાં છે, તો જે ટેબલ છે કોમ્પ્યુટર ટેબલ જેવું છે બરાબર, તેની ક્યાં છે, નજીક છે બરાબર.
એ રીતના વાક્ય બનશે. ત્યારબાદ છે જુઓ અહીંયા બસ સ્ટેશન છે બરાબર ક્યાં છે તો આપણે અરે રેલવે સ્ટેશન છે અથવા તો બસ સ્ટેશન છે તે ક્યાં છે શેડ એટલે અહીંયા છાંયડો છે બરાબર. તો બસ ઇઝ સ્ટેન્ડિંગ અંડર ધ શેડ કોની એટલે જે બસ છે એ કોની એક શેડ એટલે છાંયડાની નીચે ઊભી રહી છે બરાબર. બસ સ્ટેશનની પાસે જે છાંયડો છે તેની છાયાની નીચે ઊભી રહી છે. ચાલો છોકરી છે તો ઉપર છે તો આપણે શું લખીશું ધ ગર્લ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ મેટ બરાબર. ક્યાં ઊભી રહી છે તો એ મેટની ઉપર ઊભી રહી છે. ચાલો ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું તો બીજું છે ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ બરાબર. ખાલી ડોગનું ચિત્ર આપેલું હોય તો તમારે વાક્ય રચના બનાવો તો ધ ડોગ ઇઝ ઇન ધ બોક્સ એટલે ડોગ છે એ ક્યાં છે બોક્સની અંદર છે. ચાલો એ જ રીતના એપલ છે તો એપલ ક્યાં છે બોક્સની ઉપર છે તો વાક્ય રચના કેવી રીતના બનશે ધ એપલ ઇઝ ઓન ધ બોક્સ બરાબર. આ રીતના તમારે શું કરવાનું છે ચિત્ર પ્રમાણે અથવા તો માંગ્યા મુજબ સવાલના જવાબ પૂછે તો તમારે આ રીતના લખવાના રહેશે. ચાલો બરાબર. પછી એ જ રીતના આપણે પહેલાં ખાલી જગ્યા ગઈ હવે પ્રશ્ન બનાવીને પણ તમે શું કરી શકો જોઈ વાક્ય રચના બનાવી શકો છો. ચાલો આમાં પણ આપણે આવી રીતના તમને જો બાય ચાન્સ કાઉન્સ આપેલો હોય તો તમે એ રીતના પણ એનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપેલું છે વેર ઇઝ અ ડોગ એટલે ડોગ ક્યાં છે તો તમે લખી શકો છો તો ડોગ ઇઝ અહીંયા કાઉન્સ આપ્યો હોય તમારા એક્ઝામમાં તો ઇન અથવા આઉટ તમને ખબર હોવું જોઈએ. ઇન એટલે અંદર છે એટલે ડોગ ક્યાં છે કેનલની અંદર છે બરાબર. એ જ રીતના વેર ઇઝ અ કેટ બરાબર. તો તમારે પ્રશ્નનો જવાબ આપવો હોય તો કઈ રીતના બનશે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ ક્યાં છે ટેબલની નીચે છે. ચાલો એ જ રીતના વેર ઇઝ ધ ડક ક્યાં છે તો આપણે જોઈશું કે ક્યાં છે તો પોન્ડ એટલે તળાવની અંદર છે તો લખીશું ધ ડક્સ ઇઝ ઇન ધ પોન્ડ બરાબર. ઓપ્શન આપ્યા હોય તો તમારે અંદર જોઈને લખી દેવાનું બરાબર. ત્યારબાદ છે વેર ઇઝ અ ટ્રી ઝાડ ક્યાં છે તો આપણે જોઈશું ધ ઝાડ ઇઝ નિયર ધ હાઉસ ઘરની નજીક છે બરાબર. ત્યારબાદ જોઈશું વેર ઇઝ ધ ગર્લ ક્યાં છે તો ગર્લ આપણે જોઈશું ધ ગર્લ ઇઝ ઓન ધ મેટ ક્યાં છે તો એ મેટ એટલે સાદડીની ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે પરીક્ષામાં ચિત્ર જોઈને કોઈ પણ પ્રશ્નના જવાબ પૂછી શકે માંગ્યા મુજબ તો એ રીતના તમારે જે પણ કાઉન્સમાં અને પ્રશ્નને 2 વાર વાંચીને તમારે લખવાના બરાબર. અને બીજું કે જો વધારે એના જે કંઈક બીજા અંદર સ્વપોથીમાં પ્રશ્નો હોય એ પણ તમારે તમારી જાતે રીડ કરવાના રહેશે બરાબર. હવે નવા વિડીયો સાથે ફરીથી મળશું. બાય.